રાજકોટમાંથી એક કિસ્સો સામે આવ્યો અને ત્યારબાદ આખી બાબતને લઈ અને અનેક ચર્ચાઓ પણ થઈ। આ ચર્ચાઓની વચ્ચે જિગ્નેશ મેવાણી જે પત્રકાર છે એમની મુલાકાતે પણ ગયા હતા અને ત્યારબાદ આખી બાબતને લઈ અને જે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા છે એમની સામે કાર્યવાહી કરવાની ફરિયાદની પણ વાત કરી હતી ને ત્યારબાદ આખી બાબતને લઈ અને હવે કોર્ટ દ્વારા એક ચુકાદો આપવામાં આવ્યો છે। આખી બાબતને લઈને જો વધારે વાત કરવામાં આવે તો જે ફરિયાદી છે સુરેશ કે જેમના દ્વારા સ્પષ્ટ આખી બાબતને લઈ અને કહેવામાં આવી રહ્યું છે કે ડીસીપી ક્રાઇમ જે જગદીશ બાંગરવા છે એમને ટોર્ચર કર્યો છે, એમની સાથે જે વર્તન કર્યું છે અને આ જ આખી બાબતને લઈને જે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા છે એમની સામે કાર્યવાહી કરવામાં આવે અને એમણે કોર્ટમાં અપીલ કરી હતી ને હવે આખી બાબતે કોર્ટ દ્વારા એક નિર્ણય પણ કરવામાં આવ્યો છે અને કોર્ટે આદેશ આપ્યો છે કે જે ડીસીપી જગદીશ બાંગરવા છે અને એમની સાથે સાથે અન્ય 5 પોલીસ કર્મીઓ સહિત 6 ની સામે હવે આખી બાબતે તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ એક નિર્ણય લેવામાં આવશે। વધુમાં જો ચર્ચા કરીએ તો રાજકોટ સિવિલ કોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે અને 5 પોલીસકર્મી સહિત 6 ની સામે તપાસની પણ આખી ફરિયાદ જે સુરેશભાઈ દ્વારા કરવામાં આવી હતી એને લઈ અને તપાસના આદેશ આપવામાં આવ્યા છે। કયા કયા પોલીસકર્મીઓ છે અને કોણ છે બીજા અન્ય વ્યક્તિઓ એમની ચર્ચા કરીએ તો સૌપ્રથમ તો ડીસીપી જગદીશ બાંગરવા, પીઆઈ એમએલ ડામોર, પીઆઈ એએન પરમાર, પીએસઆઈ બીવી ચુડાસમા અને 2 અન્ય વ્યક્તિ અસીમભાઈ આદોમ અને અતુલ સુરાણી, આમ કુલ ટોટલ 6 લોકોની સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને આખી બાબતને લઈ અને આગામી 18 એપ્રિલે સુનાવણી પણ હાથ ધરવામાં આવશે। વધુમાં જો ચર્ચા કરીએ તો જે કોળી સમાજના આગેવાનો પણ મેદાને આવ્યા હતા અને તેમની સાથે સાથે જિગ્નેશ મેવાણી સૌપ્રથમ આખી બાબતને લઈ અને મેદાને આવ્યા અને તેમણે સવાલો ઊભા કર્યા હતા। ત્યારબાદ ચર્ચાઓ એવી થઈ રહી હતી કે શું પોલીસની સામે કાર્યવાહી કરશે, શું ડીસીપી જગદીશ બાંગરવાની સામે તપાસના આદેશ અપાશે, શું સુરેશભાઈ ફરિયાદ કરશે અને આ તમામ સવાલોના હવે જવાબ મળ્યા છે। સુરેશભાઈએ ફરિયાદ પણ કરી છે અને એની સામે કોર્ટે પોલીસને તપાસના આદેશ પણ આપ્યા છે।